નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો સ્વાગત છે આપનું મારા આ ચેનલમાં. અને ફરીથી આજે હું એકવાર તમારી સમક્ષ મિત્રો એક નવો ટોપિક લઈને આવી છું, પણ સાથે સાથે એવો કામનો ટોપિક પણ લઈને આવી છું મિત્રો. જી હા, અને અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે, બહુ જ ગરમી પડી રહી છે, અને એને અનુરૂપ જ અને ઉનાળામાં કામ લાગે એવી વસ્તુ માટે જ હું વિડીયો લઈને આવી છું. જી હા મિત્રો, તો મિત્રો તમે પણ એસી ચલાવતા જ હશો. જી હા મિત્રો, તો શું મિત્રો તમે પણ એસી ચલાવો છો અને બિલ આવે છે 5,000 થી 7,000? ઓકે મિત્રો, તો જી હા મિત્રો, તમારામાંથી 99% મિત્રોનો જવાબ હ જ હશે. ઓકે મિત્રો, તો મિત્રો તમને હું આજે એવી ટ્રીક કહેવા જઈ રહી છું. આ એક ટ્રીક અપનાવો તમે અને તમારું બિલ એમાંથી સીધું 1,500 રૂપિયા થઈ જશે. જી હા મિત્રો, તો થોડાક એના માટેના હું તમને એ કહી રહી છું ઉપાયો. ઓકે મિત્રો, તો નંબર 1 કે પહેલું કામ એવું કરો કે તમે એસી ચાલુ કરતા પહેલા 5 મિનિટ ફેન ચલાવો. જી હા મિત્રો, અને બારી ખોલી અને ગરમ હવા બહાર કાઢી નાખો. ઓકે મિત્રો, હવે બીજો નિયમ, ટેમ્પરેચર તમે 24 સેલ્સિયસ, ઓકે 24 ડિગ્રી સેલ્સિયસ 24 ડિગ્રી પર સેટ કરો. જી હા મિત્રો, નહીં કે 18 ડિગ્રી પર. 18 ડિગ્રી પર સેટ કરવાની જગ્યાએ 24 ડિગ્રી પર ટેમ્પરેચર સેટ કરો. આ જ સૌથી મોટું બચતનું રહસ્ય છે. જી હા મિત્રો, આ જ નિયમ જે છે કે જે સૌથી મોટું રહસ્ય છે બચતનું. ત્રીજો નિયમ, દર 15 દિવસે તમારે એસીનું ફિલ્ટર સાફ કરવું જોઈએ. જી હા મિત્રો, એટલે કે કરવું જોઈએ અથવા કરાવવું જોઈએ. દર 15 દિવસે એસીનું ફિલ્ટર સાફ કરશો તો 40% વધારે વીજળી અહીંથી જ વપરાય છે, એસીના ફિલ્ટરમાંથી જ. ઓકે મિત્રો, તો આ ત્રીજો નિયમ છે. અને ચોથો નિયમ, ઓકે મિત્રો, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મિત્રો, કે ઓટો મોડ પર સેટ નથી કરવાનું એસી, કૂલ મોડ જ વાપરો. જી હા મિત્રો, તો એનાથી કૂલ મોડ યુઝ કરવાથી ઠંડક ઝડપથી થશે અને વીજળીનો વપરાશ ઓછો થશે. તો મિત્રો ઝડપથી ઠંડક અને ઓછું વીજ વપરાશ. તો આ 4 નિયમો પાડી જુઓ મિત્રો, 70% સુધી એસીનું બિલ ઘટી જશે. એક મહિનામાં 3,000 થી 4,000 રૂપિયા સીધી બચત. આ છે સ્માર્ટ ઉપાય મિત્રો. તો નાની સમજદારી મોટી બચત છે. ઓકે મિત્રો, તો સ્માર્ટ વર્ક કરો અને તમારી બહુ સારી એવી બચત થઈ જશે. ઓકે મિત્રો, તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી પણ શકો છો મિત્રો. મારો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, તમારા મિત્રોને, પરિવારના સભ્યોને તમે શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે સાથે. અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો, તો જેથી આવા જાણકારીવાળા અને રસપ્રદ અને વધુ માહિતીભર્યા વિડીયો હું તમારી સમક્ષ લઈને આવતી રહીશ અને એ તમારી સુધી તરત જ પહોંચી જશે મિત્રો. મળીએ ફરીથી મિત્રો આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.